પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એની અંદર પાઠ નંબર 10 પૃથ્વીના આવરણો. આપણે જે સ્વ અધ્યયન પોથી છે એના પ્રશ્નોની ચર્ચાઓ કરવી છે. પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે લખવાનો છે. સામાન્ય રીતે 1 કિલોમીટરની ઊંડાઈએ જતાં આશરે 309 સેલ્સિયસ સ્થિતિમાનમાં વધારો થાય છે. તો આ વિધાન ક્યાં આવરણને લાગુ પડે? મૃદાવરણ. બીજલ વહેલી સવારે સમુદ્ર કિનારે ફરવા જાય છે તો ત્યાં તેને કયો સ્વાસ્થ્યવર્ધક વાયુ પ્રાપ્ત થશે? ઓઝોન. પૃથ્વી પર મુખ્ય કેટલા આવરણો આવેલા છે? 4. પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાં કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે? 97%. પૃથ્વી પરનું કયું આવરણ નરી આંખે જોઈ શકાતું નથી? વાતાવરણ. ટીવી પર આવતા કાર્યક્રમો આપણે કયા આવરણને લીધે સરળતાથી જોઈ શકીએ છીએ? વાતાવરણના કારણે. સૌર પરિવારનો કયો ગ્રહ સજીવ સૃષ્ટિ ધરાવે? પૃથ્વી. તમારા ગામમાં નિરંતર વૃક્ષો કાપવાથી પૃથ્વી પર કયા વાયુનું પ્રમાણ ઘટતું જશે? ઓક્સિજન. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. મૃદા શબ્દનો અર્થ માટી થાય. ખડકોમાં પીગળેલા દ્રવ્યને મેઘમાં કહેવાય. મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે. વધારે વાહનોની અવરજવરવાળા વિસ્તારમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધારે હોય છે. પૃથ્વીની સપાટીની ઊંચાઈ તરફ જતાં ઓક્સિજન વાયુનું પ્રમાણ ઘટતું જાય છે. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે તમારા જણાવવાના છે. પૃથ્વીની સપાટીનો આશરે 71% ભાગ મૃદાવરણ ધરાવે છે. ખોટું. પૃથ્વીની સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ ઓછું છે. ખોટું. પૃથ્વીની સપાટીથી આશરે 1200 થી 1500 કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે. આ વિધાન પણ ખોટું છે. ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણો પૃથ્વીને બચાવે છે. સાચું. સમુદ્રના પાણીમાંથી મીઠું મેળવવામાં આવે છે. આ વિધાન સાચું છે. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી ઉપરાંત દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર્સ, આ ઉપરાંત તમે ભાવનગરની અંદર વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને અમારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. મૃદાવરણ. તો મૃદાવરણ છે તો એની અંદર શું આવશે? સજીવોનું નિવાસસ્થાન. જલાવરણ છે તો જલાવરણ છે એની અંદર પીવા અને પાણીની ભેટ આપે. વાતાવરણ છે તો વાતાવરણ છે એની અંદર મોબાઈલ ફોન મારા થકી ચાલે છે. જીવાવરણની અંદર કીડીથી લઈ મહાકાય હાથી જેવા સજીવોથી બનેલું છે. મને ઓળખો, હું પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલું છે. વાતાવરણ. પૃથ્વીની સપાટીનો આશરે 71% ભાગ મારાથી ઘેરાયેલો છે. જલાવરણ. માનવ, પશુ, પક્ષી, વનસ્પતિનો સમાવેશ મારા આવરણમાં થાય છે. જીવાવરણ. હું માટી, ખડકો, ઘન પદાર્થનો બનેલું છું, તેથી મને ખડકાવરણ કે ઘનાવરણ પણ કહેવાય. મૃદાવરણ. જલાવરણ શેનું બનેલું છે? જલાવરણ મહાસાગરો, ઉપસાગરો, સરોવર, તળાવો, નદીઓ વગેરેનું બનેલું છે. વાતાવરણમાં મુખ્ય કયા વાયુઓ હોય છે? વાતાવરણમાં મુખ્ય ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે વાયુઓ આવેલા હોય છે. જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય? જીવસૃષ્ટિમાં મનુષ્ય, વનસ્પતિ, પ્રાણીઓનો સમાવેશ થાય છે. સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વી વિશેષતા જણાવો. તમામ સજીવ સૃષ્ટિને જીવવા માટે જરૂરી તાપમાન, પાણી અને એકમાત્ર પૃથ્વી પર જ છે. પૃથ્વીનો પોપડો કયા કારણથી ફાટી જતો નથી? ભૂગર્ભમાં કેટલાક વાયુઓ છે જે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરી બહાર આવવા પ્રયત્ન કરે. શિલાવરણના ખડકો પૃથ્વીના નીચેના ભાગ પર દબાણ કરે છે. આમ ગરમી અને દબાણ જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાઈ રહેતી હોવાથી પોપડો ફાટતો નથી. વાતાવરણનો કયો વાયુ ઓક્સિજન વાયુના જલ દર્પણાને મંદ કરે છે? ઓક્સિજન જલદપણાને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મંદ કરે છે. વાતાવરણ. પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ કઈ રીતે સારે છે? પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી પૃથ્વી તરફ ઝડપથી ખેંચાઈ આવેલી ઉલ્કા વાતાવરણ સાથેના ઘર્ષણથી સળગી ઉઠી નાશ પામે છે. આ રીતે વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે. વાતાવરણમાં રહેલા રજકણો કઈ રીતે ઉપયોગી છે? વાતાવરણમાં રહેલા રજકણો સૂર્યપ્રકાશ ચોમેર ફેલાવવાનું કાર્ય કરે છે. તેથી સૂર્યોદય વખતે એકાએક અજવાળું કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી. મૃદાવરણ એટલે શું? સંકલ્પનાઓ સમજાવી છે. મૃદા એટલે કે માટી અને આવરણ એટલે કે પડ. પૃથ્વી પર આવેલું માટીઓનું આવરણ. પૃથ્વીની સપાટી પર ભૂમિભાગનો મૃદાવરણ કહેવામાં આવે છે. જલાવરણ. પૃથ્વીની સપાટી પર પાણીથી ઘેરાયેલા ભાગ છે એને જલાવરણ કહેવાય છે, જેવા કે મહાસાગરો, સાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, તળાવો, આ બધા જલાવરણમાં સમાવેશ થાય. વાતાવરણ. પૃથ્વીની સપાટીથી 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈએ વિસ્તરેલું વાયુના આવરણને વાતાવરણ કહેવાય. જીવાવરણ. મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ ના જે ભાગો જીવસૃષ્ટિનું અસ્તિત્વ ધરાવે તેને જીવાવરણ કહેવાય. પ્રદૂષણ. મનુષ્ય દ્વારા થતી કોઈ એક
એવી પ્રવૃત્તિ જે પર્યાવરણ માટે અનિચ્છનીય હોય તેને પ્રદૂષણ કહેવાય. આ ઉપરાંત માનવીની કઈ પ્રવૃત્તિ દ્વારા પાણી પ્રદૂષિત થાય છે? તો ફેક્ટરીમાં કેમિકલયુક્ત ગંદા પાણીનો નિકાલ કરવાથી, ગટરોના ગંદા પાણી નદીઓમાં છોડવાથી, દરિયામાં પેટ્રોલિયમ લઈને જતા વાહનો ડૂબી જવાથી. વાતાવરણને પ્રદૂષણ મુક્ત કરવા કયા કયા કાર્યો કરવા જોઈએ? વધારે વૃક્ષો વાવવા જોઈએ, ઉર્જાને પરંપરાગત સ્ત્રોતનો ઉપયોગ કરવો જોઈએ, જે વસ્તુનો ફરીથી ઉપયોગ થઈ શકતો હોય તેને રિસાયકલ કરવી જોઈએ. માનવ જીવનમાં મૃદાવરણનું મહત્વ શું? આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગ બધું જ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે. મૃદાવરણમાંથી ખનિજ તેલ મળે છે. ખેતી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ. મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગો, ધંધા, બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. પર્વત પ્રદેશમાં આવેલા જંગલો પણ મૃદાવરણને આભારી છે. ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે મૃદાવરણ. ભૂમિ પ્રદૂષિત ન થાય તે માટે તમે કઈ રીતે ફાળો આપી શકો? કચરો જમીન ઉપર ગમે ત્યાં ફેંકવો નહીં. ખેતરમાં રાસાયણિક જંતુનાશકો અને ખાતરનો ઉપયોગ ઘટાડવો અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો. વાતાવરણનું મહત્વ. ઓઝોન વાયુ સૂર્યના પાર જાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે. વાતાવરણમાં રહેલા રજકણો પૃથ્વી પર પડતા સૂર્યપ્રકાશને ચોતરફ ફેલાવે છે. રજકણો વાદળા બનાવવા પણ મદદરૂપ થાય. આપણે વાતાવરણના લીધે અવાજ સાંભળી શકીએ છીએ. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થ સળગી ઉઠી નાશ પામે. આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે. કૌંસમાં આપેલા વિગતોનું મૃદાવરણ, જલાવરણ, વાતાવરણમાં વર્ગીકૃત કરવાનું છે. મૃદાવરણ તો કે પ્રદેશો, ખીણ પ્રદેશ, પર્વત, મેદાન. જલાવરણ તળાવ, નદી, મહાસાગર, સરોવરો. વાતાવરણ તો ભાઈ વાદળ, ઓક્સિજન, ધુમાડો, વાયુઓ. જીવાવરણ પ્રાણીઓ, માછલી, વનસ્પતિ, વૃક્ષો આ બધા જીવાવરણમાં. ભારત દેશ કઈ 3 જળ રાશિથી ઘેરાયેલો છે? ભારત દેશ એક તો અરબ સાગર, બંગાળની ખાડી, હિન્દ મહાસાગર જેવી જળ રાશિથી ઘેરાયેલો છે. ભારતના પાડોશી દેશોના નામ લખો: પાકિસ્તાન, ચીન, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને મ્યાનમાર. અરબ સાગરમાં ભારતના કયા દ્વીપ સમૂહો આવેલા છે? લક્ષદ્વીપ દ્વીપ સમૂહ આવેલા છે. અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ કયા મહાસાગરમાં? હિન્દ મહાસાગરમાં. કર્કવૃત ભારતના કયા રાજ્યોમાંથી પસાર થાય છે? તો ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળમાંથી પસાર થાય. મરજીવા દરિયાની અંદર સફર કરવા જાય ત્યારે તેની સાથે ઓક્સિજનનો બાટલો શા માટે રાખે છે? દરિયાના પાણીમાં ઓગળેલો ઓક્સિજન હોય છે જે મનુષ્ય શ્વાસમાં લઈ શકતા નથી. માટે મરજીવા જ્યારે સમુદ્રના તળિયે ઊંડે ડૂબકી મારે ત્યારે ઓક્સિજનનો બાટલો તેની સાથે રાખે છે. તમારી આજુબાજુ પ્રદૂષણ ફેલાવતી બાબતો નોંધી અને તે પ્રદૂષણની માત્રા ઓછી કરવાના ઉપાય લખો. વાહનોના ધુમાડાથી પ્રદૂષણ ફેલાય છે. જો લોકો ખાનગી વાહનોને બદલે જાહેર વાહનોનો ઉપયોગ કરે તો પ્રદૂષણ ઘટે. ઉદ્યોગોનું કેમિકલયુક્ત પાણી જળાશયોમાં જાય છે. આવા પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણ કર્યા બાદ જળાશયોમાં છોડવા જોઈએ. ખેડૂતોએ ખેતીવાડીમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ બહુ ઓછો કરવો જોઈએ. ઉપયોગ કરેલા ગંદા પાણીનો ઉપયોગ પિયત માટે કરવો જોઈએ. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે આપણે મુલાકાત થતી રહેશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.